આજે આપણે ધોરણ 3 ની અંદર જુદા જુદા આકારો શીખવાના છે. સમઘન, લંબઘન, નળાકાર અને શંકુ. જો તમે બધા અલગ અલગ વસ્તુઓ બધી ભેગી કરી છે ને બેટા? તો આપણે કઈ કઈ સમઘન વસ્તુઓ છે, કઈ કઈ લંબઘન છે, કોનો આકાર નળાકાર છે અને કોનો આકાર શંકુ છે એ આપણે જોવાનું છે. ચલો, સમઘન આકાર એક તો પહેલો આવશે આ રમવાનો પાસો. તમે જોયો છે આવો પાસો? શેમાં રમો છો? સાપસીડીમાં. બરાબર? એટલે આનો આકાર કેવો? સમઘન થયો. કેવો થયો? અને આ એનાથી થોડો મોટો પાસો છે. બરાબર? તો જો આ સમઘન છે. હવે એની સપાટી કેટલી છે આપણે જોઈશું. સપાટી કેવી હોય એની? કેટલી હોય? 1, નીચે આવશે 2, 3, 4, 5, 6. એની સપાટી કેટલી થઈ? 6. ચલો હવે આ સમઘનના ખૂણા આપણે ગણીએ. કેટલા થશે? ચલો રીતિબેન ગણી બતાવો તો ખૂણા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આના કેટલા ખૂણા હોય? 8. સપાટી કેટલી હોય? 6. બરાબર? હવે આપણે સમઘન વસ્તુઓ બીજી કઈ કઈ તમે જોઈ છે? જો આ ચોકનું બોક્સ છે, એનો પણ આકાર કેવો છે? સમઘન. કેવો છે? સમઘન. પછી જો છે ને સમઘન આકાર છે ને એનો. પછી આપણે ફ્રીજમાં બરફનું ટુકડો જોયો તમે? બરફનો ટુકડો, એનો આકાર કેવો હોય? સમઘન. કેવો હોય? સમઘન. હવે આપણે લંબઘન વસ્તુઓ જોઈશું. કેવી જોઈશું? તો જો લંબઘન વસ્તુઓ કઈ કઈ છે? એનાથી થોડી લાંબી હોય પણ એના જેવી સેમ હોય. બરાબર ને? જો આપણે બધી વસ્તુઓ ભેગી કરી છે. પહેલું તો આ આપણું આ પાઠ્યપુસ્તક, એનો આકાર કેવો છે? લંબઘન. કેવો છે? ચલો બીજો શેનો આકાર લંબઘન છે? ઈંટનો. ચલો ભાવુબેન સાબુ લાવ્યા છે. સાબુનો આકાર કેવો છે? બતાવો બધાને. લંબઘન આકાર છે. કેવો છે? ડસ્ટર. બીજું શું છે? કંપાસનો આકાર કેવો છે? લંબઘન. હા, ઈંટનો. ડબ્બાનો પણ આકાર કેવો છે? લંબઘન. ચાલો ગુડ્ડીબેન, લંબઘનને કેટલી સપાટી હોય મને ગણીને બતાવો બેટા, હાથમાં પકડીને. 1, 2, 3, 4, 5, 6. 6 સપાટી હોય. કેટલી હોય? સમઘનને પણ 6 સપાટી, લંબઘનને પણ 6 સપાટી હોય. ચલો હવે લંબઘનના ખૂણા કેટલા હોય? ચલો ભાવુબેન બતાવો જો સાબુની અંદરથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ખૂણા. કેટલા ખૂણા હોય? 8 ખૂણા. એટલે હવે ખબર પડી સમઘન કઈ કઈ વસ્તુઓ, લંબઘન કઈ કઈ વસ્તુઓ. પછી આપણે બધાનું વર્ગીકરણ કરવાનું છે. આપણે આ બ્લેકબોર્ડ પર બધાએ લખવાનું છે એક એક વસ્તુ. બરાબર ને? હવે આપણે જોઈશું નળાકાર વસ્તુઓ. બરાબર? જુઓ આ પાવડરનો ડબ્બો બતાવો. આનો આકાર કેવો છે? નળાકાર. આવો ઊભો આકાર હોય અને ગોળ હોય. એની સપાટી કેવી હોય? ગોળ હોય. જોવો બરાબર. જોવો પહેલાં અહીંયા પાવડરનો ડબ્બો જોયો બધાએ? નળાકાર આકાર દેખાયો બધાને? હવે બીજો કઈ કઈ વસ્તુ? એક પ્લાસ્ટિકનો ડબ્બાનો કેવો આકાર છે? એમના ડબ્બાનો આકાર નળાકાર છે. પછી આપણી ઘેર પણ આવા પીપ હોય છે, ખબર છે? અનાજ ભરવાના. તેનો પણ આકાર કેવો હોય? નળાકાર. કેવો હોય? ચલો આ પાણીની બોટલ, એનો પણ આકાર કેવો હોય? નળાકાર. ચોક. ચલો આ ભાઈ જયરાજભાઈ લાવ્યા છે પુઠ્ઠાનો રોલ. તેનો પણ આકાર કેવો છે? નળાકાર છે. કેવો છે? ચલો બતાવો. સીધી પાઇપ બતાવો. હા, ઊભી બતાવો.
એ છે નળાકાર આકાર, પાઇપનો ટુકડો. પીવીસી પાઇપ હોય, રબરની પાઇપ હોય, ગમે તે પણ એનો આકાર કેવો છે? નળાકાર ટુકડાનો. ચાલો, એની બોટલ. સ્પ્રેની બોટલ. ચલો, તમારી પાસે શું છે? બેટરીનો પાવર છે. એ સેલનો આકાર પણ કેવો હોય છે? નળાકાર. બરાબર. તો નળાકારની સપાટી કેવી હોય? ગોળ ગોળ હોય. ગોળ હોય ને? કેવી સપાટી હોય? અને નળાકારને ખૂણા હોય? શૂન્ય ના હોય, એને કોઈ ખૂણો હોય નહીં. ચાલો, ત્યાર પછી આપણે શીખીશું શંકુ આકાર. શંકુ નીચેથી કેવો હોય? ખુલ્લો, અને ઉપરથી આમ ભેગો થતો હોય એને શંકુ આકાર કહીએ ને આપણે. બર્થડેની ટોપી. જો આપણી છે બર્થડેની ટોપી. એ બર્થડેની ટોપીનો આકાર કેવો છે? શંકુ આકાર. કેવો આકાર છે? શંકુ પછી તમે કોઈ આવી શંકુ આકાર બીજી જોયું છે? ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી. બરાબર. જોયો છે. મૂળો. મૂળો. બરાબર છે. ગાજર. મેં જોયો છે. ગાજર. પછી મૂળો. જોવા આ છે આપણી પેન્સિલ, અણી કાઢેલી પેન્સિલ છે. એનો આકાર અણી છોલ્યા વગરની હોય ને તો નળાકાર બની જાય, પણ આપણે અણી કાઢેલી છે એની. બરાબર છે. એટલે અણી કાઢેલી પેન્સિલનો આકાર કયો થયો? શંકુ આકાર. કયો? શંકુ. પછી બીજું, મંદિરની શિખર. હા, મંદિરનું જે શિખર હોય એનો આકાર કેવો હોય? શંકુ આકાર. પછી તમે પેલી મીઠી મીઠી શું ખાઓ છો? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનો કોન જોયો તમે? તો એનો આકાર કેવો હોય? હા, એ કોનનો આકાર કેવો હોય? શંકુ. શંકુ આકાર. બરાબર. હવે તમારે બધાએ વારાફરતી પછી એક એક વસ્તુઓ કઈ કઈ છે એ તમારે બ્લેકબોર્ડ પર લખવાની છે અને એનું વર્ગીકરણ કરવાનું છે. બરાબર.